જાત જોખમમાં મૂકીને પણ પાડાને બચાવે. ગાય ચડી જાય તો સિંહને પૂરો કરી દે, નહીં તો પોતાની જાત ભલે હોમાઈ જતી પણ બચ્ચાને બચાવી લે. આ શું કયું માધ્યમ કામ કરે છે? એ વખતે કોઈ માણસ ડાયો થઈને જાય, જો ભેંસ બેન આવો તું શા માટે જોખમ, આવો ભય માથે લઈ લે છે? આ પાડું મોટું થઈને કઈ તને થોડું રોટલી શાક કરી આપવાનું છે. આ પાડી મોટી થઈને કઈ તને ઘાસચારો નહીં લાવી દે. ના, એ વાત જ નહીં ચાલે. હિત, આ હિત એ ભગવાનની માયા છે, એનાથી જ આ જગત ચાલે છે. પશુ અને પક્ષી કરતા ઊંચા સ્ટેજ ઉપર આવ્યું માણસ. એટલે એ પોતાના બાળકોને એવા ભાવથી, એવા વાલથી, એવા હિતથી, એવા લાડથી ઉછેરે. મારા લાડકાને ઠંડી લાગશે એટલે શું જબલા પહેરાવે, આ શણગારે. મારો દીકરો રૂપાળો દેખાવો જોઈએ એટલે પાવડર ચોપડશે ને કંકુ ચોપડશે. અને વળી એને વેમ પડે, મારો દીકરો બહુ રૂપાળો દેખાય છે, કોકની નજર લાગી જશે એટલે કદું ટપકું ખેંચી કાઢે કાળો. આટલું બધું કરે. એની પાછળ આપણે એને પૂછીએ પણ શા માટે? આ તો માણસ છે ને એટલે એને ખ્યાલ આવે. હિતની પાછળ સ્વાર્થ જોડાઈ જાય. પશુઓમાં, પક્ષીઓમાં સ્વાર્થનો ખ્યાલ જ નથી. જ્યારે માણસમાં સ્વાર્થ જોડાઈ જાય હિતની સાથે સાથે એટલે ડબલ દોરડું થઈ જાય, મજબૂત. કે આ અમારો દીકરો કાલ ઉઠીને મોટો થઈ જશે, કાલ ઉઠીને મારો છોકરો જુવાન થઈ જશે. ઓ પછી એને એવો ભણાવીને તૈયાર કરીશું ને, મહિને થાય ને 12-15 હજાર રૂપિયા કમાવા માંડી જશે. અને મોટો બંગલો બનાવશે. એ બંગલામાં નીચે ઓરડો અમારો, એમાં એક ટેપ હશે, લાવી દેશે અમને. એમાં અમે કથા સાંભળ્યા કરશું, માળા ફેરવ્યા કરશું. અને અમારા દીકરાના ઘરવાળા તો એવા રૂપાળા સરસ લાવશું, તે ઊની રોટલી શાકની થાળી કરીને અમને આપી જાય. લ્યો બા જમો, બાપુજી થાળી અહીં જ રહેવા દેજો, ત્યાં ચોકડી મૂકવા ન જતા, પડી જશો પાછા ક્યાંય. બસ આવું અમને હશે. પછી તરત જ અમારો દીકરો આવશે, બાપુજી ડ્રાઈવર આવી ગયો છે, આજ પૂનમ છે ને, જેતલપુર અમદાવાદ વડતાલ દર્શન કરી આવો, જાઓ બાપુજી. ઓહો, હેતની સાથે સ્વાર્થ જોડાય. ભૂખ્યા રહીને એવા પણ કુટુંબોનો ખ્યાલ છે કે સાંજનું ભોજન બંધ કરી પૈસા બચાવે અને છોકરાની ફી ભરે કે અમારો છોકરો ભણે છે, એ મોટો થઈ જશે ને પછી અમને સુખ સુખ ને ઢગલા. પણ મોટો થઈ જશે કે પછી ખોટો થઈ જશે એ તો સમય બતાવશે. અત્યારે તો ખબર ન પડે. પણ હેત એ વખતે તમે કહેવા જાઓ એ મા બાપને, ખોટી મહેનત કરો છો. આસી ખાતરી કેવો પાકશે, આડોશી પાડોશીમાં જોઈ આવો કેવા પાકે છે નબીરા. આ તમે શા માટે પેટે પાટા બાંધીને ઉછેરો છો? તો તમને 2-4 શબ્દો એવા સંભળાવી દેશે ને. કારણ કે એને હેત છે. હેત છે ઈશ્વરની માયા છે. એ હેતરૂપી માયામાં જીવ માત્ર એ એટલા બધા ટ્રાન્સમાં આવી ગયેલા, હિપ્નોટાઇઝ થઈ ગયેલા કે સાચા શબ્દો કોઈ સાંભળે નહીં. ઠાકોરજી કહે છે, શ્રીજી મહારાજ કહે છે કે અમે આ જો કર્યું ન હોત, હિતરૂપી પ્રવાહી બધાને પાઈ ન દીધું હોત તો આ સંસાર ચાલત જ નહીં. હિત, સ્વાર્થ, એનાથી તો આ જગત ચાલે છે. માટે હે ભક્તો, જીવને સંસ્કૃતિ અને બંધનની કરનારી એવી જે ભગવાનની માયા એ હિત રૂપે વહે છે. અને માટે જ બીજેથી હિત તોડીને ભગવાનમાં જો હિત જોડ્યું હોય તો સારી વાત છે, પણ એમાંય ભય સ્થાન છે. ભગવાનમાં પંચ વિષયના સુખની લાલચથી જો હિત કરીએ પ્રભુમાં
તો શ્રીજી મહારાજ એક એવો દાખલો આપે છે જેની કથા પુરાણોમાં છે. ભગવાન કરતા અધિક રૂપ, ભગવાન કરતા અધિક રસ, ભગવાન કરતા અધિક સ્પર્શ જો બીજે જણાય તો ભગવાનને પડ્યા મૂકીને બીજે મન છોટી જાય. હવે અહીંયા આગળ એક પુરાણની કથા શ્રીજી મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની 16,100 જે પત્નીઓ હતી એ જન્માંતરે એટલે પૂર્વ જન્મમાં અપ્સરાઓ હતી. એને બ્રહ્મા પાસે વર માગ્યો. તપ કર્યા પછી બ્રહ્મદેવ પાસેથી વરદાન માગ્યું કે અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ બધાનો સ્પર્શ કર્યો, પરંતુ સાક્ષાત પરમાત્મા નારાયણ એનો પતિ ભાવે ક્યારેય પણ સ્પર્શ કર્યો નથી. તો અમને એવું વરદાન આપો કે ભગવાન અમારા પતિ થાય. બ્રહ્માજીને તો કોઈ વાંધો નહોતો, તથાસ્તુ કરી દીધો. ઘણા માણસોને ટેવ હોય છે માંગણી ઉપર મોર મારી જ દે, જે થવું એ થાય. બ્રહ્માજી બધાને વરદાન આપી જ દેતા, તથાસ્તુ. પણ હજુ થોડું તપ કરવું પડશે. ફરીથી તપ કર્યો એટલે અષ્ટાવક્ર ઋષિ અને નારદ મુનિ રાજી થઈ ગયા. એમણે પણ વરદાન આપ્યું કે ભગવાન તમારા પતિ થશે. આટલા વરદાન લઈને, આટલું તપ કરીને ભગવાનને પાસે પહોંચવું હતું. આ 16,100 પહોંચી ગઈ. સાક્ષાત દ્વારિકાધીશની સેવા મળી ગઈ. એમની પત્નીઓ તરીકે સોનાના મહેલમાં સ્થાન મળી ગયું. પરંતુ ભગવાન કરતા સાંબમાં અધિક રૂપ દીઠું તો મોહ પામી ગઈ. માટે જેની એક મતિ રહેતી ન હોય એને પંચ વિષયના સુખ નહીં લાલચે ભગવાનમાં પ્રીતિ કરે તો એની પ્રીતિનું ઠેકાણું નહીં. આ પુરાણની કથા છે. કથાઓ પુરાણની, મોટા મોટા ઋષિ મહર્ષિઓની આ બધી કથાઓ આપણી પ્રેરણા, આપણા ઉપદેશ માટે હોય છે. ઉદાહરણ તરીકે કે જો મોટાને પણ આવું બને તો આપણે કેટલી સાવધાની રાખવી જોઈએ. તમારાથી આગળ ચાલ્યો જતો હોય અને ખાડો આવે ને એનું વાહન પછડાય તો તમારે સાવધાન થઈ જવું પડે કે જો એમનું પછડાય તો આપણે પછડાઈશું. એટલે એકદમ બ્રેક ઉપર પગ આવી જાય. આગલો માણસ ઠોકર ખાય છતાં ઊંચું જોઈને ચાલ્યો જાય તો એ ઠોકર ખાવાનો છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જેની બુદ્ધિ સ્થિર હોય, નિસ્તર્ક બુદ્ધિ હોય એના માટે કોઈ ભય નથી. પરંતુ જેની બુદ્ધિ સ્થિર નથી, મન અને ઇન્દ્રિયો જેના ચંચળ છે, તેવા જીવનો કોઈ દાડો ભરોસો નહીં. કારણ કે ભગવાનના પ્રસાદના માધ્યમથી પણ વિષયમાં લઈ જાય, ભગવાનના સુખના માધ્યમથી બીજા વિષયો એને મનગમતા લાગે. કારણ કે મન અને ઇન્દ્રિયો તો જીવના શત્રુ જ છે. એ ક્યારે મિત્ર બને જ નહીં. જીવને ઉશ્કેર્યા જ કરે. સંસારના સુખમાં જીવને ઉશ્કેર્યા જ કરે. આપણા સંતો ઘણીવાર કથામાં સંભળાવે છે. એક શિયાળ જંગલમાં રહેતું, એને ભય લાગતો કાયમ સિંહનો. આનો ભરોસો શું? આ તો ક્યાંક આપણને મારી નાખે, ક્યાંક એનું ઠેકાણું બારોબાર કરાવી નાખીએ. પ્રાણીમાં લુચ્ચું શિયાળ ગણાય છે. એક દિવસે એને જોયો કોઈ